નમસ્કાર મિત્રો, આ શિયાળાની ઠંડીમાં ગરમાવો વધારી રહેલા એક સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। 1 ફેબ્રુઆરીએ જ્યારે ન્યાય સભાનું આયોજન થવાનું છે ભાવનગરમાં, નવનીત બાલદિયા કેસની આ ઘટના છે, જેમાં તેમણે એસઆઈટીની રચના કરી, આરોપીઓને પકડવામાં આવ્યા અને ત્યારબાદ આ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે એ જ ઘટના પર રાતે 1 વાગે 29 જાન્યુઆરીએ એક ઘટના બને છે, જેના સીસીટીવી ફૂટેજ આજે સવારથી જ ખૂબ વાયરલ છે અને ફરી એકવાર આ બગદાણા બબાલમાં સીસીટીવી ફૂટેજ ચર્ચાનો વિષય બન્યા છે। પહેલા એ વિડીયો જોઈએ અને પછી આગળ વાત કરીએ। નમસ્કાર, હું છું કૃણાલ, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। આ સીસીટીવી ફૂટેજ જોયા, જેમાં 2 યુવાનો આવે છે અને એક સામાન્ય પોસ્ટર ફાડીને જતા રહે છે, પણ એ પોસ્ટર જે હતું તે ન્યાય સભાનું હતું, જેના કારણે આજે આખી ઘટના છે તે ફરી એકવાર આજ સવારથી જ ચર્ચાનો વિષય બની છે। જ્યારે નવનીત બાલદિયા અને કોળી સમાજની જે માંગણી હતી કે એસઆઈટીની રચના કરવામાં આવે અને જે આરોપી છે જયરાજ આહિર તેને પકડવામાં આવે, તે બધી જ ઘટના ઘટી રહી છે, બધું જ સમૂહસૂત્રું બહાર પડી રહ્યું છે। ત્યારે કોઈકે શું કામ સભાના જે પોસ્ટર હતા તે ફાડવામાં આવ્યા, જે ખેંચવામાં આવ્યા? આ ખૂબ નાની ઘટના છે, પણ તેના કંઈક તો સંકેત છે જ, જે આ કેસની આજુબાજુ વીંટળાયેલા છે। કોણ છે જેને ન્યાય સભા જે થઈ રહી છે તેની સામે વાંધો છે, તે ચર્ચાનો વિષય છે। ફિલહાલ પૂરતું આટલું જ। તમને જો આ વિષય બાબતે કંઈક કહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં તમે તમારો અભિપ્રાય જણાવો। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।